તો વાત કરીએ ઉપલેટા નગરપાલિકાની. ઉપલેટા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે, ત્યારે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે પણ મહિલાની પસંદગી કરવામાં આવી છે. ત્યારે નગરપાલિકા પ્રમુખ તરીકે વર્ષાબેન ગજેરાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે જિજ્ઞાબેન વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. ભાજપના કાર્યકર્તાઓમાં હાલ તો ખુશીની લહેર જોવા મળી રહી છે. ઉપલેટા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ જે આપેલ વર્ષાબેન ગજેરા પ્રમુખ તરીકે અને જિજ્ઞાબેન વ્યાસ ઉપપ્રમુખ તરીકે, તે તમામ ભારતીય જનતા પાર્ટીના 27 નગરપાલિકાના સભ્યોએ બહુમતીથી સર્વસંમતિથી ચૂંટીને મોકલેલ છે. આ તક અને આ ઉપલેટા નગરપાલિકાનો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ વિકાસના કામો થાય એ રીતે અને ભ્રષ્ટાચાર મુક્ત નગરપાલિકા બને એવા તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો કરશે એવી ખાતરી આપું છું. મેન્ડેટને વ્હીપને બધાએ જંગી બહુમતીથી 27 સભ્યોએ બહુમતીથી ચૂંટી કાઢે.